ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ વિશે વાત કરીએ। સૌથી પહેલા ક્રોધ ન કરવો જોઈએ, ગુસ્સો ખતરનાક બની શકે છે। બીજું, ભોજન ન લેવું જોઈએ, પૂજા પાઠ પણ ન કરવા જોઈએ, કોઈ પણ નિર્જન સ્થળ કે સ્મશાન નજીક પણ ન જવું જોઈએ। ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ હાવી હોય છે ને એટલા માટે કોઈ એવી જગ્યા પર ન જવું જોઈએ કે જ્યાં ખતરો હોય। ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ વધારે રહેતી હોય છે એટલે કે એને અશુભ ગણવામાં આવતું હોય છે। કોઈ પણ નવા કામની શરૂઆત પણ આ ચંદ્રગ્રહણ વખતે ન કરવી જોઈએ, કારણ કે નવા કામની શરૂઆત એ ચોઘડિયા અને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવતો હોય છે। પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન ન બાંધવો જોઈએ। તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરી, તો હવે શું કરવું જોઈએ એની વાત કરીએ। સૌથી પહેલા ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ, કારણ કે અશુભ હોય છે એટલા માટે ભગવાન કે જે તમામ સમસ્યાઓથી મુક્તિ આપે, મંત્ર જાપથી 10 ગણું ફળ મળતું હોય છે। ગ્રહણ પછી શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ। જ્યારે ગ્રહણ પતી જાય છે ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરો। સ્નાન પછી ગરીબોને દાન આપવું જોઈએ, યથાશક્તિ પ્રમાણે ગરીબોને દાન આપવું જોઈએ। ગ્રહણ બાદ આખા ઘરને શુદ્ધ કરવું જોઈએ, એટલે કે જ્યારે ચંદ્રગ્રહણ પતી જતું હોય છે ત્યાર પછી આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ। ગાયને ઘાસ, પક્ષીઓને ચણ નાખવું જોઈએ। તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું અને શું કરવું તે વિશેની માહિતી અમે આપને આપી। ગર્ભવતી મહિલાઓને શું ધ્યાન રાખવું જોઈએ, તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું। ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન પણ ન લેવું જોઈએ, કારણ કે આ અશુભ માનવામાં આવતું હોય છે। ગર્ભવતી મહિલાઓએ રસોઈ પણ ન બનાવવી જોઈએ। ગર્ભવતી મહિલાઓએ તમામ કામમાંથી આરામ લેવો જોઈએ। છરી, કાતર કે ધારદાર વસ્તુનો ઉપયોગ પણ પ્રેગ્નેન્ટ મહિલાઓએ ન કરવી જોઈએ।